અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતા હવે બ્રિટિશ હાઈકમિશને સાઇટની મુલાકાત લીધી। બ્રિટિશ હાઈકમિશનના સભ્યએ સાઇટ પર જઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। મૃતકોને પુષ્પ અર્પણ કરીને બ્રિટિશ હાઈકમિશનના સભ્યએ શ્રદ્ધાંજલિ આપી। બ્રિટિશ હાઈકમિશનના 7 સભ્ય સાઇટ પર આવશે। મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બીજે મેડિકલ કોલેજ જવા રવાના થયા। પ્લેન ક્રેશને 1 વર્ષ થયું છે ત્યારે બ્રિટિશ હાઈ કમિશનના જે સભ્યો છે તે અહીંયા આવ્યા છે, શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે 1 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે અને તમે જે રીતના આ દ્રશ્યો પ્લેન ક્રેશ સાઇટની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે બ્રિટિશ હાઈ કમિશનના જે અધિકારી છે તેઓ અહીંયા પહોંચ્યા છે। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ કે જેમાં 260 જેટલા લોકોના મૃત્યુ થયા હતા તેઓ અહીંયા આવ્યા છે, શ્રદ્ધાંજલિ અર્પી છે અને શ્રદ્ધાંજલિ અર્પીને તેઓ બીજે મેડિકલના જે કાર્યક્રમ છે તેમાં પણ હાજરી આપી હતી। મહત્વની વાત કરવામાં આવે તો 260 લોકોનું પ્લેન ક્રેશ દરમિયાન મૃત્યુ થયું હતું। આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર તેમને જે મુસાફરો છે તે મુસાફરોના મૃત્યુ થયા હતા ત્યારે અહીંયા જે શ્રદ્ધાંજલિ પાઠવવા તેઓ અહીંયા પહોંચ્યા હતા અને જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં આજે અહીંયા જે કહી શકાય કે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને અત્યારે તેઓ અહીંયાથી નીકળી ગયા છે। લગભગ 2 મિનિટની જે કહી શકાય કે 2 મિનિટના સમયગાળા દરમિયાન જ તેઓ અહીંયા આવ્યા હતા અને તમે જે રીતના આ ફૂલ જોઈ રહ્યા છો કે બ્રિટિશ હાઈ કમિશન દ્વારા અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેઓ નીકળ્યા હતા। દુઃખની લાગણી પણ તેઓએ વ્યક્ત કરી હતી કારણ કે જે 12 જૂન 2025નો એ ગોઝારો દિવસ હતો। 260થી વધુ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે તમામ લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે બ્રિટિશ હાઈ કમિશન દ્વારા પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેમેરામેન અજય પટેલ સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।